નમસ્કાર વાલા ખેડૂત મિત્રો. દોસ્તો, આજે તારીખ છે 20/10/2025 અને દિવાળી. જો કે દોસ્તો, આપણે બિયારણ ખેડૂતને આપતા હોય છે. એમાં ત્રિલોક છે, ઉષા છે અને બોડીગાર્ડ છે. આ ત્રણ પ્રકારના બિયારણ આપણે ખેડૂતોને આપી રહ્યા છીએ. દોસ્તો, એમાંના આજે આપણે રીંજપર ગામે આવ્યા છીએ, એક ખેડૂતની મુલાકાતે છીએ. તો પહેલાં તો આપણે ખેડૂતનો પરિચય પૂછીએ અને પછી કેવું બિયારણ છે એના વિશે આપણે પૂછીએ. તો પહેલાં તો તમારું નામ? મુન્નાભાઈ જાડેજા જયેન્દ્રસિંહ. મુન્નાભાઈ જાડેજા જયેન્દ્રસિંહ. ખૂબ સારું. હવે મુન્નાભાઈ, આપણે જે બિયારણ છે, જો કે તમને મેં બિયારણ આપ્યું હતું. હવે કયું બિયારણ તમે વાવ્યું હતું? આપણા ઉષા છે. ઉષા, બરોબર. હવે આમ કેવું તમને આ બિયારણ કેવું લાગ્યું? બિયારણ તો સારું છે. આપણે પહેલી વાર વાવ્યું હતું, આમ સારું છે. બરોબર. અને તમે દર વર્ષે કપા વાવતા હશો ને? તો એમાં જે દર વર્ષે આગલા વર્ષે તમે વાવ્યા ને આ સાલ વાવ્યો, એમાં તમને કેવું કા બિયારણ લાગ્યું? આજે વખતે ફેર છે. વારી વખતે આપણે વાવતા ને તો થોડુંક સેજ બગાડ આવતો. ઓલો આજ જો લીલો છે, અત્યારે હજી કઈ થયું નથી. બરોબર. એના હિસાબથી અત્યારે સારું લાગે છે. બરોબર છે. હવે મુન્નાભાઈ, આમ તો ઘણા બધા લોકો એમ કહેતા હોય કે સારા કપાસ હોય એ બતાવવાની કોશિશ કરતા હોય, અને જે ઘણા ખેડૂત હોય એને મહેનત પણ સારી કરતા હોય, એટલે ઘણા બધા ઘેરા સારા હોય. તો એમાં મારો અંદાજ કે એમાં મહેનત તમારી માપે હોવા છતાં તમને કપા બહુ સારો અત્યારે ગ્રોથ કરેલો પણ સારો છે અને એકદમ લીલો છે અને ઉત્પાદન પણ સારું આપશે એવું મને દેખાઈ રહ્યું છે. તો આમાં કેવા તમે દવાના રાઉન્ડ માર્યા? મેં તો બધું મીડિયમ કર્યું છે. જો આમાં ખાતર તો ઓલું દેશી ખાતર તો છે નહીં. બરોબર. ખાલી ઓલી દવાના રાઉન્ડ થોડાક માર્યા છે. બરોબર. બાકી આ સુપર ખાતર આપણે મીડિયમ નાખ્યું. બહુ બરોબર છે. તોય ઓલી ખરાક વખતા કરતા સારું છે એમ. બરોબર. કદાચ કોઈ ખેડૂતને 2026 ની અંદર કદાચ કોઈને વાવવું હોય તો તમે ખેડૂત મિત્રોને શું સલાહ દેવો? આ બિયારણ હોવાય ન હોવાય? ના, આ બિયારણ હોવાય. આપણે તો સલાહ દઈએ સારી છે. આપણે વાવ્યું છે, આપણે અનુભવ કર્યો છે. આજે વખતે ઓલી વખતે આપણે એ જ વાવશી, બીજાને કહી. ટૂંકમાં હું આમાં કઈ બગાડ કે હજી કઈ આવ્યું નથી કોઈ જાતનું. કઈ બરોબર. લીલો રહીએ છે, કોઈ જાતનું હજી થયું નથી. અને ફાલે હવે જો મેન લાગે છે. બરોબર છે. આમ આપણે બીજા ઘેરા જોવા જઈએ તો આજુબાજુના ઘણા બધા અન્ય બિયારણો છે, એ ઘણા બધા લાલ થયા છે. આમાં એક ખાસિયત છે કે આમાં લાલ નથી થતું. અત્યારે એ છે મેન. આપણે બીજું જે બિયારણ છે આમ બાજુમાં છે અમારે એરિયા, એમાં લાલ ને એવું દેખાય છે. બધા એમ કે તમારે ગમે જ્યાં લીલો દેખાય છે. બરોબર છે. દોસ્તો, તો ખેડૂત એમ કહી રહ્યા છે કે લાલ નથી થયું અને ઓછી મહેનતે પણ સારો કપાસ દેખાઈ રહ્યો છે મને. તો મારે નમ્ર વિનંતી છે, દરેક વિડીયાની અંદર હું કહું છું કે દોસ્તો, સારું બિયારણ નહીં હોય તો તમારે ક્યાંક ને ક્યાંક ઉત્પાદન ઘટશે. તો એક ખાસ નમ્ર વિનંતી, સારું બિયારણ અને સારી ખેતી આ બંને જરૂરી છે. જે પણ લોકો દર વર્ષે કપાસ વાવી રહ્યા છે એના માટે ખાસ નમ્ર વિનંતી કે સારું બિયારણ પસંદ કરો અને સારું બિયારણ પસંદ કરીને આપનું સારું ઉત્પાદન મેળવો. જય જવાન, જય કિસાન. તો દોસ્તો, તમે જોઈ શકો છો આજે મુન્નાભાઈનો ઘેરો એકદમ લીલો હેવાર જેવો. હું શેઢેથી આપને બતાવવાની કોશિશ કરું. ખાસ નમ્ર વિનંતી દોસ્તો, આખો ઘેરો પણ તમે જોઈ શકો છો, એકદમ લીલો ઊભો છે. જે પણ ખેડૂત ભાઈઓ 2026માં વાવેતર કરવા માગતા હોય, તમે સાપવાની સિરીઝ, કેરીની સિરીઝ, તમામ ચીજ જોઈ શકો છો દોસ્તો. હજી ક્યાંય બગડવા જેવો કોઈ ક્યાંય દેખાતું નથી દોસ્તો. તો દોસ્તો, તમે જોઈ શકો છો એકદમ લીલો હેવાર જેવો ઘેરો અત્યારે હાલ ઊભો છે. દોસ્તો, આ ખેડૂતની મહેનત પણ ક્યાંક ને ક્યાંક ઓછી છે. પછી 10, 12, 15 દિવસ જેવો મોડો વાવેતર કરેલું છે. તેમ છતાં પણ આ કપાસ તમે નજરે નિહાળી રહ્યા છો, તેમ છતાં પણ કપાસ એકદમ લીલો હેવાર જેવો ઊભો છે હાલ. દોસ્તો, બહુ સારું બિયારણ છે. ખાસ નમ્ર વિનંતી, જો આપ કેરીની સાઇઝ પણ જોઈ શકો છો, ફાલ પણ તેની અંદર રહેલો તમામ ચીજ તમે જોઈ શકો છો દર્શક મિત્રો. અને પૂંભળા પણ ઘણા બધા પાકી ગયા. અને એક બીજી ખાસ આમાં એક ખાસિયત છે દોસ્તો, જે આનું પૂંભળું છે એ પૂંભળું 3.60 ગરમનું પૂંભળું હોય છે. અન્ય કપાસ જે હોય એના પૂંભળા ટૂંકમાં તમારે 3 ગ્રામના હોય છે. આનું એક એ પણ ખાસિયત છે. તો ખાસ નમ્ર વિનંતી, જય જવાન.